ધોરણ 10 ગણિતમાં આપણે ત્રીજું પ્રકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ. આમ તો ધોરણ 9ની અંદર પણ દ્વિચલ સુરેખ સમીકરણ આવેલું છે, જેમાં આપણે ગ્રાફ પણ દોરેલા અને એના ઉકેલની રીતો પણ જોયેલી. તો દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ x પ્લસ by પ્લસ c = 0. આપણે અહીંયા x અને જે y છે ને એને શું કહેતા હોઈએ છીએ, યાદ કરો છો? એને આપણે ચલ કહીએ છીએ. પછી જે a અને b છે, a અને b એને આપણે સહગુણક કહીએ છીએ. શું કહીએ છીએ? સહગુણક. a અને b ને ચલ x નો સહગુણક a અને ચલ y નો સહગુણક b અને c ને આપણે કહીએ છીએ અચળ પદ. x ની ઘાતાંક 1, y ની ઘાતાંક 1. બરાબર. તો અહીંયા મેં પ્રમાણિત સ્વરૂપ લખ્યું છે. એમાં a અને b એક સાથે શૂન્ય ના હોઈ શકે. આ જો એક સાથે શૂન્ય હોય તો x અને y બંને ઉડી જાય, એટલે એને દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય. બરાબર. પછી બીજું કે આપણે x અને y ની કિંમતો લેતા હતા અને આલેખ દોરતા હતા, તો આપણને એનો જે આલેખ છે દ્વિચલ સુરેખ સમીકરણનો એ શું મળતો હતો? એક રેખા મળે. શું રેખા મળે? બરાબર. અને જો રેખાઓ એક બિંદુમાં છેદે તો જે બિંદુમાં એ છેદે એ એનો અનન્ય ઉકેલ, એવું આપણે ધોરણ 9માં ભણતા હતા. બરાબર. બંને રેખાઓ છેદે નહીં અને સમાંતર હોય તો ઉકેલ સુસંગત નથી અથવા તો અસંગત. બરાબર. અને જો બે રેખાઓ સંપાતી આવે એકબીજા ઉપર તો ઉકેલ ગણ અનંત હોય, એવું આપણે ગ્રાફની અંદર જોયેલું. હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં ચલ x અને y ની જે કિંમત માટે સુરેખ સમીકરણ સાચું ઠરે એને એનો ઉકેલ કહેવામાં આવે. સમીકરણના બીજ અથવા સમીકરણનો ઉકેલ. ઉકેલ એટલે શું? x અને y ની કિંમતો માટે સમીકરણ સાચું પડે. એના ઉકેલની 4 રીતો આપણે ધોરણ 10માં જોવાની છે. એક તો આપણે જોઈશું આલેખની રીત, જે ધોરણ 9માં જ જોયેલી. બીજી આદેશની રીત આપણે જોઈશું. ત્રીજી જે છે એ લોપની રીત. અને જે ચોથી રીત છે એ ચોકડી ગુણાકારની રીત. આ બધી જ રીતોનો આપણે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. સ્વાધ્યાય 3.1 અને 3.2ની અંદર આલેખની રીત આવશે. સ્વાધ્યાય 3.3ની અંદર આદેશની રીત, 3.4માં લોપની રીત, 3.5ની અંદર ચોકડી ગુણાકારની રીત અને જે 3.6 છે એમાં રૂપાંતરિત સમીકરણોની રીત એક આવશે ઉકેલની. એમાં આપણે આ 4 રીતોમાંથી એક રીતનો ઉપયોગ કરીને એમાં ઉકેલવાનું આવશે. તો હવે આજે આપણે સૌપ્રથમ જે વાત કરવાના છીએ એ આલેખની રીત. આમ તો પરીક્ષાની દ્રષ્ટિએ એટલું બધું મહત્ત્વ ધરાવતી નથી, પણ એક વિષય વસ્તુની દ્રષ્ટિએ આપણે એ જાણવી બહુ જરૂરી છે. તો એના આપણે કેટલાક દાખલા ગણીશું, એ જે આપણે ગ્રાફ પોથીની અંદર ગ્રાફમાં દોરવાના હોય છે. તો એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તમારી પાસે ગ્રાફ પોથી હોય તો ગ્રાફ પોથીની અંદર સંખ્યાઓ લખેલી હોય. જો ના હોય તો છૂટા ગ્રાફ પણ આપણે લઈ આવીને પ્રેક્ટિસ કરવાની હોય છે. અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાય
3.1ની અંદર જે પ્રથમ દાખલો આપ્યો છે આપણે ધ્યાનથી એનો અભ્યાસ કરીએ કે આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. આ પરિસ્થિતિને આલેખની રીતે આપણે દેખો મિત્રો, અત્યારે આપણે કોઈ નવું સૂત્ર કે નવો કોઈ સિદ્ધાંત નથી ભણી રહ્યા. આપણું જે અત્યારે કાર્ય છે, જે આપણા પૂર્વ જ્ઞાન પર આધારિત છે કે આવા વિધાનને આપણે સમીકરણનું સ્વરૂપ આપવું, બેઝિક સ્વરૂપ આપવું. પછી સમીકરણ બન્યા પછી તો આલેખની રીતે દર્શાવીશું, એ પછીની વસ્તુ છે. પણ આપણે વિધાનને ગાણિતિક સમીકરણમાં રૂપાંતરિત કરવું એ અત્યારે આપણે શીખવાનું છે. તો અહીંયા આફતાબ એની દીકરીને કહે છે, અહીંયા 2 જણ છે, આફતાબ છે અને એની દીકરી છે. તો આપણે બેમાંથી એકની ઉંમર x વર્ષ ધારવાની અને બીજાની ઉંમર y વર્ષ ધારવાની. એટલે આપણે અહીંયા લખીએ કે ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર y વર્ષ છે. બરાબર. આપણે આફતાબની x વર્ષ અને એની દીકરીની ઉંમર y વર્ષ ધારી લીધી છે. બરાબર. હવે ધ્યાનથી આ વિધાન વાંચવાનું. 7 વર્ષ પહેલાં મારી ઉંમર, એટલે અહીંયા કોણ? આફતાબની ઉંમર તારી ઉંમર કરતાં, તારી એટલે કોણ? અહીંયા એની દીકરી કરતાં 7 ગણી હતી. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે હાલમાં આફતાબની ઉંમર x વર્ષ છે. બરાબર. તો 7 વર્ષ પહેલાં 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર કેટલી હોય વિચારો. હાલમાં એની x વર્ષ ધારી, તો 7 વર્ષ પહેલાંની અહીંયા વાત લખી છે, તો આપણે 7 વર્ષ પહેલાંની ઉંમરો બનાવવી પડશે ને. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર કેટલી થશે? આજના જે વર્ષ છે એમાંથી 7 વર્ષ બાદ કરી લેવાના અને જોડે જોડે એની દીકરીની ઉંમરની પણ વાત કરીએ. દીકરીની ઉંમર 7 વર્ષ પહેલાંની વાત છે. તો હાલમાં એની y છે, તો એની 7 વર્ષ પહેલાં y ઓછા 7 વર્ષ હોય. હવે અહીંયા આપેલ માહિતી મુજબ અહીંયા શું કહે છે જુઓ, વિચારો. 7 વર્ષ પહેલાંની ઉંમરો બનાવી દીધી. તો 7 વર્ષ પહેલાં મારી ઉંમર તારી ઉંમર કરતાં 7 ગણી હતી. એટલે મારી ઉંમર એટલે અહીંયા આફતાબની ઉંમર બરાબર તારી ઉંમર એટલે એની દીકરીની ઉંમર એના કરતાં કેટલા ગણી હતી? 7 ગણી હતી. બસ હવે આને છૂટું પાડી દઈશું એટલે સમીકરણ બની જશે ને. અહીંયા આપણે x ઓછા 7, 7નો y સાથે ગુણાકાર 7y, 7 ગુણ્યા ઓછા 7 49. એટલે x પછી આપણે 7yને જોડે લઈ લઈએ, બરાબરનું ચિહ્ન કાઢી એટલે માઇનસ મૂક્યું. બરાબર. પછી ઓછા 7 અને બરાબરની આ બાજુ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, તો ઓછા 7 વત્તા 49 એટલે બેનો તફાવત ને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 42 બરાબર 0. આ એક સમીકરણ બનાવ્યું આપણે.
બેઝિક રીતે આપણે દર્શાવી દીધું. હવે જો બીજું સમીકરણ બનશે, અહીંયા બીજી શરત આપી છે તો અહીંયા લખીએ બીજી શરત મુજબ. હવે શું કહેશે? 3 વર્ષ પછી, એટલે અહીંયા લખીએ કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થશે? ઉંમર હાલમાં x છે તો 3 વર્ષ પછી 3 ઉમેરાશે ને વર્ષ, અને તેની દીકરીની ઉંમર હાલમાં એની y છે તો એની દીકરીની 3 વર્ષ પછી y વત્તા 3 વર્ષ થાય. બરાબર. તો 3 વર્ષ પછીની આપણે ઉંમરો બનાવી દીધી. હવે માહિતી મુજબ અહીંયા શું કહે છે વાંચો. હવે 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમરના કરતાં 3 ગણી થશે, એટલે મારી ઉંમર એટલે આફતાબની ઉંમર બરાબર તારી ઉંમર એટલે દીકરીની 3 વર્ષ પછીની ઉંમર કરતાં 3 ગણી થશે. ઉપરની જેમ જ છૂડું પાડી દઈએ તો x વત્તા 3 ગુણ્યા y એટલે 3y, અને તમને વંચાતું નથી, સોરી, 3 તારી 9. તો સમીકરણ બન્યું x બરાબરનું ચિહ્ન ગાડી 3y, 3માંથી 9 જાય તો -6 બરાબર 0. આ સમીકરણ નંબર. તો આ બેઝિક રીતે આપણે દર્શાવી દીધા છે. બરાબર. હવે આને આલેખપત્રની રીતથી દર્શાવવા માટે આપણે એક ગણતરી કરવી પડશે. તો ગણતરી કરવા માટે આપણે અહીંયા બંને સમીકરણના બબ્બે કોઠા અહીંયા આપણે જગ્યા છે તો દોરી દઈશું ગ્રાફ દોરવા માટે. આ સમીકરણ માટે આપણે બે બિંદુ લઈશું, x y, અને આ સમીકરણ માટે એની સામે લઈશું 0. નહીં, હમણાં નથી લખતા આપણે. ચાલો હવે આપણે અહીંયા જે જગ્યા છે એ મુજબ હવે શું કરવું પડશે? તો બીજા કાગળની અંદર ગણતરી લખવી પડશે. તો થોડી વાર માટે હું આ ગ્રાફને હટાવીશ, તો કઈ રીતે ગણતરી થાય તમને હું બતાવી રહ્યો છું. તો આપણે હવે જોઈશું કે ગ્રાફ દોરવા માટે ગણતરી કઈ રીતે કરવી. તો મિત્રો અહીંયા એક ધ્યાન આપો, સ્કેચ પેન પેપરથી લખીશ. ચાલો, આપણું એક સમીકરણ હતું x - 7y + 42 = 0. આપણે શું કરવાનું? x અથવા y બેમાંથી કોઈ એકને સૂત્ર કરતા બનાવવાનું. તો આપણે જ્યારે yને સૂત્ર કરતા બનાવીએ છીએ તો આ 42 પહેલાં x yનો સહગુણક હંમેશા છેદમાં જાય એટલે 7 છે. હવે આપણે શું કરવાનું? xની કિંમતો મૂકતા જાઓ તો y મળશે. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ x બરાબર 0 તો y બરાબર 42 વત્તા 0 ભાગ્યા 7. કિંમતો એવી લેવાની કે આપણા ગ્રાફમાં આપણે સમાઈ શકીએ અને મોટા ભાગે પૂર્ણ વર્ગ આવે. 7×42. તો આપણો જે ગ્રાફ હતો એમાં આપણે લખી દઈએ. અહીંયા આપણે જ્યારે x 0 લીધા ત્યારે y કેટલા આવ્યા? 7 આવ્યા. ચાલો હવે આપણે શું કરીએ? x બરાબર બીજી કોઈ કિંમત લઈએ. x બરાબર 35 લેતા, y બરાબર 42 વત્તા 35/7. 40 ને 30 70 ભાગ્યા 7 એટલે અહીંયા 7 આવે છે. તો અહીંયા આપણે એ જ રીતે કિંમતો લખી દીધી 35 અને 11. બરાબર. એવી રીતે અહીંયા આ સમીકરણમાંથી તમે yને સૂત્ર કરી પદ બનાવશો તો એનું પદ બનશે. એમાં કિંમતો મૂકતા આવી કિંમતો ટૂંકમાં થશે. બરાબર.
હવે અગત્યની જે વાત જે છે એ ગ્રાફની છે. તો ગ્રાફ પેપરની અંદર આપણે આડી લાઈનને એક્સ કહીએ, ઊભી લાઈનને વાય કહીએ, જમણી બાજુ એક્સ, ડાબી બાજુ એક્સ ડેશ, ઉપરની બાજુ વાય, નીચે વાય ડેશ, અહીંયા 0. પછી જે આ જે સંખ્યાઓ લખવાની છે તો આપણે અહીંયા વિચારી લેવાનું કે આપણી સંખ્યાઓનું મૂલ્ય વધુમાં વધુ કેટલું છે. એક્સ 35 છે, 35 સુધી જવાનું છે અને વાયનું મૂલ્ય વધુમાં વધુ 8 છે. તો અહીંયા 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને અહીંયા 1, 2, 3, 4, 5, 6 એવા લીધા. હવે બિંદુઓ લેતા શીખી જાઓ. એક્સ પર 0 જોવાના, વાય પર 7. તો એક્સ પર અહીંયા ઊભા રહીએ ને આપણે અહીંયા, તો દેખો એક્સ અક્ષ ઉપરથી એક્સ 0 બતાવે છે અને વાય છે એ પોતે દર્શાવે છે. અહીંયા જે 6 લખેલો છે, અહીંયા 6 આવે છે, 7 6 42 થતા. તો 35 એ 11 જોઈશું. એક્સ પર 35, આ 35 અને આ વાયના 11, તો અહીંયા મળે. આ બી બિંદુઓને સૌપ્રથમ જોડી દેવાના અને એક આખી રેખા દોરી દેવાની. બાકીના 2 બિંદુ હમણાં નહીં લેવાના. એ રેખા પર આ નામ લખી દેવાનું સમીકરણનું. પછીના 2 બિંદુ એક્સ પર 0 ને વાય પર -2 કઈ રીતે જોવાના? તો અહીંયા ઊભા રહીએ તો એક્સના 0 બતાવે અને વાયના પોતે -2 બતાવે. તો એક બિંદુ અહીંયા મળી ગયું. પછી એક્સ પર 30 ને વાય પર 8, તો આ 30 જોયા એક્સ અક્ષ પર અને વાય પર 8 જોયા. તો આ લાઈન આમ ગઈ, આ લાઈન આમ ગઈ, તો 30 અને 8 વાળું બિંદુ. તો આ 2 બિંદુને જોડી દીધા, આમ રેખા મળી. ટૂંકમાં આપણે ધોરણ 9માં શીખેલા છીએ ગ્રાફ દોરતા. હવે એ બંને ગ્રાફ ક્યાં છેદે છે? અહીંયા. એ બિંદુ કયું છે? તો તમે અહીંયા જોશો તો 40 ને 45 પર આ બીજો કાપો છે, તો 42. એક્સ એમ એનો કેટલો બતાવે છે? 42. અને વાય એમ વાય અક્ષ ઉપરથી જુઓ કેટલો બતાવે છે? 12. તો આ જે બિંદુ છે છેદ બિંદુ એ એનો ઉકેલ છે. બરાબર. તો આવી રીતે આપણું જે કાર્ય જે છે આમાં ગ્રાફ દોરતા તો કદાચ આવડી જાય આપણને, પણ વિધાન ઉપરથી સમીકરણ બનાવવું, સમીકરણ ઉપરથી જે તે કિંમતો બનાવી અને પછી ગ્રાફ દોરવાનો છે. તો હવે આપણે એક બીજો દાખલો આગળનો પણ એક કરીએ. અહીંયા શું લખ્યું છે કે એક દિવસે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. 1 મહિના પછી 4 કિલો સફરજન ને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 રૂપિયા થઈ. આ પરિસ્થિતિને બેઝિક રીતે ને ભૌમિતિક રીતે દર્શાવો, એટલે ગ્રાફ દોરવાનો. આપણે 1 કિલોગ્રામ સફરજનના x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષના y રૂપિયા ધારી લઈએ. ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત રૂપિયા x અને 1 કિલો દ્રાક્ષની કિંમત રૂપિયા y છે. બરાબર. હવે આપણી જે પ્રથમ માહિતી જે છે, પ્રથમ શરત મુજબ બહુ સરળ છે. 2 કિલો સફરજન ને 1 કિલો દ્રાક્ષની કિંમત 160, એટલે 2 કિલો સફરજનના 2x રૂપિયા અને 1 કિલો દ્રાક્ષના y રૂપિયા અને કુલ થઈને 160 રૂપિયા. આ સમીકરણ નંબર 1. પછી જે બીજી શરત છે એમાં શું કહ્યું? 4 કિલો સફરજન ને 2 કિલો દ્રાક્ષના 300 રૂપિયા, 4 કિલો સફરજનના 4x રૂપિયા, 2 કિલોગ્રામ દ્રાક્ષના 2y રૂપિયા અને કુલ થઈને 300 રૂપિયા. સમીકરણ નંબર 2. બરાબર. તો આવી રીતે આપણે અહીંયા ભૌમિતિક રીતે હવે દર્શાવીશું. બેઝિક રીતે દર્શાવી દીધું છે. તમે આગળ ભૂલી ગયા હોય તો ફરી એક વખત તમને રીત શીખવાડી દઉં, કોઠો કઈ રીતે બનાવવાનો. દાખલા તરીકે અહીંયા એક સમીકરણ છે ઉપર
2x વત્તા y બરાબર 160. તો એમાંથી કોઈ એકને સૂત્ર કરતા બનાવો. દાખલા તરીકે yને સૂત્ર કરતા બનાવો તો 160 ઓછા 2x લખાય. બસ હવે xની કિંમતો મૂકતા જાઓ એટલે તમને y મળી જાય. દાખલા તરીકે અહીંયા મેં x બરાબર 0 લેતા તો હવે y શું બનશે? 160 ઓછા 2 ગુણ્યા 0 એટલે 160. 2નું 0 સાથેનો ગુણાકાર 0 એટલે 160 જ રહ્યા. તો આપણે જ્યારે આમ કોઠો બનાવ્યો હોય આવી રીતે x અને y, તો x 0 લીધા ત્યારે y 160 આવ્યા. હજુ બીજું એક બિંદુ લેવું હોય તો અહીંયા માની લો કે x બરાબર મેં 60 લેતા, yની કિંમત કેટલી આવી? તો 160 ઓછા 2 ગુણ્યા, હવે xની જગ્યાએ કેટલા મૂકવાના કયા મેં? xની જગ્યાએ 80. તો 160 2 ગુણ્યા 80. તમને એમ થતું હશે કે અહીંયા 60 લખેલા, 60 લખાય. 160 ઓછા 2 ગુણ્યા 60 તો 120 થતા, તો અહીંયા 40 જવાબ આપતો, પણ મારે 0 લાવવો હતો. 160 ઓછા 2 ગુણ્યા 80 એટલે 160 થાય. 160માંથી 160 જાય તો 0. તો અહીંયા x 80 લીધા ત્યારે y કેટલો આવ્યો? 0 આવ્યો. તો આ બે બિંદુ આપણને મળી ગયા. બરાબર. તો એવી રીતે આ સમીકરણમાંથી yને સૂત્ર કરતા બનાવીને એનો એક પણ કોઠો આપણે તૈયાર કરવાનો બીજો, જે આ રીતે લખી દેવાનો. અત્યારે આપણે એના બે બિંદુઓ હું લખી દઉં છું અને ગ્રાફ પેપરની અંદર અહીંયા એ દર્શાવેલા તમને માલુમ પડે છે એ બિંદુઓ. તો અહીંયા આપણે જોવાનું એકચ્યુઅલી શું છે કે બંને રેખાઓ છેદતી નથી. બંને રેખાઓ એવી છે પરસ્પર સમાંતર. બરાબર. તો આવી પરિસ્થિતિમાં ઉકેલ પણ મળે નહીં. બંને રેખાઓ સંપાતી હોય, એકબીજા ઉપર હોય તો અનંત ઉકેલ મળે. જો કોઈ એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ મળે, અને આવી રીતે સમાંતર હોય તો આમનો ઉકેલ મળે નહીં. આનો ઉકેલ શક્ય નથી એવું આપણે તારણ કાઢવાનું હોય છે. તો આવી વાત આપણે યાદ રાખીશું હમણાં હાલ પૂરતી. ગ્રાફમાં કોઈ એટલું બધું વધારે પડતું છે નહીં, યાદ રાખવાનું કોઈ ટેન્શન નથી. અગાઉના ધોરણ 9માં આપણે શીખેલા હોઈશું તો એ જ કામ લાગશે. ધોરણ 10માં જે અગત્યનું છે એ લોભની રીત, ચોકડી ગુણાકારની રીત, આદેશની રીત, જે આપણે અગાઉના વિડીયોમાં જોવાના છીએ. તો ધન્યવાદ, આભાર. આપનો દિન શુભ રહે.